નમસ્કાર મિત્રો, અજયન પટેલ, સુરત એડવોકેટ. હાલ આગામી 1 ડિસેમ્બરના રોજ HIV દિવસ તરીકે વિશ્વની અંદર આયોજિત અને ઉજવવામાં આવે છે. અને મુખ્ય હેતુસર એવું છે કે HIV પેશન્ટો જે છે, જેમને HIV થયો છે, એ લોકો સમાજની અંદર સારી રીતે રહી શકે, એ લોકોને પોતાના જે મૌલિક અધિકારો જે મળેલા છે એ પણ એમને મળી શકે, તેમજ એ લોકોને વિશ્વની અંદર HIV અવેરનેસ માટે, જનજાગૃતિઓ માટે પણ એક અલગ અલગ કાર્યક્રમો રચવામાં આવે છે, જેમાં વ્યક્તિઓ પોતે જે કામ કરી રહ્યા છે અથવા તેમના જે રહેણાંક વિસ્તારોની અંદર પણ તેઓ સમાજના વ્યક્તિની સાથે વચ્ચે રહીને સામાન્ય વ્યક્તિની જેમ તેઓ રહી શકે છે. અને હાલ જે HIV જે થયો છે તેમાં ગંભીર જીવના પ્રકારના રોગ બાબતમાં જે ગેરસમજ ઊભી થાય છે, તેની જનજાગૃતિ માટે પણ હાલ ઘણી બધી સંસ્થાઓ આગળ આવી અને સરકાર પણ એના અથાગ પ્રયત્ન કરી રહી છે. અને એ રોગ જે છે તેની સામે એક લડત બનાવીને એક જનજાગૃતિ દ્વારા પણ એક આપણે સમાજની અંદર સંદેશો મોકલી શકીએ તેમ છે. હાલ ગુજરાતની અંદર ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ જે છે તેઓ પણ પોતે HIV જે પેશન્ટો અપાય તેમની સાથે સરકારની સાથે કોલોબરેટ કરીને તેમને દવા આપવામાં આવે છે, એમને શિક્ષણ આપવામાં આવે છે, એમને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને તેઓને અલગ અલગ પ્રકારની કામગીરી પણ સોંપીને કામના સ્થળે પણ તેઓની વચ્ચે ભેદભાવ અસ્પૃશ્યતા નહીં રહે તે બધું ધ્યાન રાખે છે. અને